નેક્સ્ટ છે દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે ક્લાઉડ સીડિંગ કરવામાં આવ્યું છે. હવે અહીંયા બે વસ્તુ આપણે યાદ રાખવાની છે. એક વસ્તુ કે કઈ જગ્યાએ ક્લાઉડ સીડિંગ કરવામાં આવ્યું છે, તો દિલ્હીમાં. કેમ ક્લાઉડ સીડિંગ કરવામાં આવ્યું છે? પ્રદૂષણ ઘટાડવા માટે. અને ક્લાઉડ સીડિંગ શું છે એ યાદ રાખવાનું છે. હવે ક્લાઉડ સીડિંગ શું છે હું તમને બતાડું. જેમ કે આ વાદળ છે બરાબર, અહીંયાથી વરસાદ નથી પડતો. વરસાદ નથી પડતો એટલે મારે ગમે એમ કરીને આ વાદળમાંથી વરસાદ પાડવો છે. વરસાદ પાડવો એટલે શું કરવું પડશે? આજે અહીંયા પાણીના જે રહેલા છે એને મારે ઘનીકરણ કરવું પડે. ઘનીકરણ એટલે શું? કન્ડેન્સેશન કહેવાય. જેમ કે આ વાયુનું સ્વરૂપ છે. આ વાયુનું સ્વરૂપ જ્યારે બહુ ભારે થઈ જાય, જ્યારે આ વાયુનું સ્વરૂપ બહુ ભારે થઈ જાય ત્યારે એ ઘનમાં અથવા તો પ્રવાહીમાં કન્વર્ટ થઈ જાય ને પછી નીચે પડે. ગુરુત્વાકર્ષણ બળ કોને લાગે? પ્રવાહી તો ઘનને વધારે લાગે. તો જ્યારે એ વધારે ભારે થાય છે બરાબર, જ્યારે એ વધારે ભારે થાય છે ત્યારે એ નીચે આવે. પણ નીચે આવવા માટે મારે શું કરવું પડે? એને ભારે કરવું પડે, એનું ઘનીકરણ કરવું પડે. તો ઘનીકરણ જે કરવાની પ્રોસેસ છે તો કુદરતી રીતે તો થાય છે, પણ જો કૃત્રિમ રીતે થાય તો એને શું કહેવામાં આવે? એને કહેવામાં આવે ક્લાઉડ સીડિંગ. ક્લાઉડ સીડિંગ એટલે શું? હું એમાં કઈ સીડ કરું છું, હું એમાં કઈ બીજને ઉમેરું છું. હવે બીજને ઉમેરવાનું કઈ રીતે? તો ભાઈ સૌથી પહેલા છે ને અહીંયા એક એનાલિસિસ ટાવર હશે. તમે સમજી શકો છો ને, અહીંયા એનાલિસિસ ટાવર હશે. એ અહીંયા એનાલિસિસ કરશે, અહીંયાથી એનાલિસિસ કરશે. અહીંયા વાદળ છે, અહીંયા વાદળ છે અને આ વાદળમાં આટલું ક્લાઉડ સીડિંગ કરવાની જરૂર છે. આટલી વસ્તુ તમારે લઈ જવાની જરૂર છે. આ થઈ ગઈ વસ્તુ. પછી છે ને વિમાન નીકળશે અહીંયાથી. વિમાન મને દોડતા નથી આવડતું. અરે આ તો આટલી દોડાઈ, વાંધો નહીં, ઠીક છે વસ્તુ થોડો. અહીંયાથી વિમાન નીકળશે. અહીંયાથી વિમાન નીકળીને ક્યાં જશે? અહીંયા ઉપર જશે, વાદળમાં ઉપર જશે. પછી પોતાની સાથે જે ક્લાઉડ સીડિંગમાં નાખવાનું કેમિકલ હોય ને એ લઈ ગયા હશે. હવે એ લઈ ગયા હશે પછી અહીંયા નાખશે એટલે શું થશે? આ કેમિકલ અહીંયા બધે ફેલાઈ જશે. હવે અહીંયા ફેલાઈ જશે એટલે શું થશે? આ જે પાણીના જે અણુ છે એની સાથે કામ કરવાનું ચાલુ કરશે. અને કામ કરવાનું ચાલુ કરશે એટલે પાણીના અણુ સાથે મોટું બની જશે. મોટું બની જશે એટલે આ શું? ભારે થઈ જશે. ના ભારે થઈ જશે એટલે આ નીચે પડી જશે. નીચે પડી જશે એટલે શું થશે? વરસાદ પડ્યો કહેવાય. સિમ્પલ વસ્તુ બરાબર. હવે આ જે વસ્તુ છે હવે આમાં શું કેમિકલમાં શું નાખવામાં આવે? તો કેમિકલમાં 3 વસ્તુ નાખવામાં આવે અલગ અલગ. એક નાખવામાં આવે સિલ્વર આયોડાઇડ, પછી એક નાખવામાં આવે સૂકો બરફ અને એક નાખવામાં આવે મીઠું. મીઠું ને NaCl પણ કહેવાય બરાબર. તો 3 વસ્તુ નાખવામાં. 3 વસ્તુ કેમ નાખવામાં આવે? કારણ કે એ જ પાણી સાથે પ્રક્રિયા કરી શકે, બીજા કોઈ કેમિકલ પાણી સાથે પ્રક્રિયા કરી શકતા નથી બરાબર. તો આટલી વસ્તુ યાદ રાખવાનું. કયું છે સ્થળ? દિલ્હી છે. કૃત્રિમ વરસાદ દ્વારા પ્રદૂષણને ઘટાડવાનો પ્રયાસ છે. વિમાન દ્વારા વાદળોમાં ખાસ પદાર્થનો છંટકાવ કરીને કૃત્રિમ વરસાદ લાવવાનું મેં તમને સમજાવી દીધું. આ પ્રક્રિયામાં સિલ્વર આયોડાઇડ, સૂકો બરફ અને મીઠા નાખવાનો ઉપયોગ થશે દિલ્હીમાં હવાના ગંભીર પ્રદૂષણને ઓછું કરવા.